ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસીમાં આરએસપીએલ કંપનીની બહાર ગટરમાં શંકાસ્પદ કાળા કલરનું પાણી જોવા મળ્યું છે. શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં ઠાલવાયું છે. પાનોલીની આરએસપીએલ કંપનીની બહાર ગટરમાં કાળા કલરનું પ્રદૂષિત પાણી આવ્યું કેવી રીતે એક તપાસનો વિષય બનવા પામ્યું છે. ગતરોજ રવિવારની રજાનો લાભ લઈ કંપની દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ગટરમાં ઠલવાયું હતું. ત્યારે કંપનીના કામદારો દ્વારા ગટરમાંથી શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી ઉલેચતા જોવા મળ્યા હતા. પાનોલીની આરએસપીએલ કંપની પોતાના કામદારો દ્વારા શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી સગેવગે કરતા વિડીયો કેમેરામાં કેદ થયા છે. તો કંપની દ્વારા પહેલા પણ શંકાસ્પદ પાણી છોડતા જીપીસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી. વરસાદી ગટરમાં શંકાસ્પદ કેમિકલયુક્ત પાણીની ફરિયાદ જીપીસીબી આરઓને કરવામાં આવી હતી. ત્યારે કંપનીઓ દ્વારા અવારનવાર આ રીતે પ્રદૂષિત પાણી વરસાદી ગટરોમાં ઠાલવતા રહેશે તો પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચે તો નવાઈ નહીં. તો જીપીસીબી ટીમ દ્વારા કંપનીમાંથી પાણીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે અને જીપીસીબી દ્વારા પ્રાથમિક તબક્કે આરએસપીએલ કંપનીને તેમજ બાજુમાં આવેલ બીજી એક કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.